જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.1 છે અને સોલ્યુશન લેવાનું છે. જો સ્વાધ્યાય 2.1 છે અને સોલ્યુશન પહેલા સ્વાધ્યાય 2.1 ની થિયરી આપે ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં પહેલા ટચ કરી આવો અને જોઈ આવો, પાછા અહીંયા આવતા રહેજો. સ્વાધ્યાય 2.1 છે, આપણે એની અંદર જે 2.1 ની થિયરી આપણે જોઈ કાર્ટેશિયન ગુણાકાર, એના વિશેનો કોન્સેપ્ટ ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, એનું સોલ્યુશન આપવાનું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બીસાના બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક સ્વાધ્યાય 2.1 છે, એનું સોલ્યુશન છે. આપણે સ્વાધ્યાય 2.1 છે એની થિયરી ઓલરેડી જોઈ લીધી છે, છતાં આપણે શું કરીએ, એકવાર રિબેક મારી દઈએ. પહેલો કે કાર્ટેશિયન ગુણાકાર હતો, તો કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા આપણે કઈ જોઈ હતી, તો કે જો a અને b ડઝ નોટ ઇક્વલ 5 હોય, એટલે કે a b ખાલી ગણ હોય નહીં, તો કે x બિલોંગ્સ ટુ a ને સંગત અને y બિલોંગ્સ ટુ b, એ બંનેને સંગત તમામ ક્રમયુક્ત જોડ x અને y થી બનતો ગણ એટલે શું કહેવાય, a ક્રોસ b કહેવાય. એટલે કે કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b કહી શકાય છે. આવો કોન્સેપ્ટ આપણે જોઈ લીધો હતો, જ્યાં a ક્રોસ b એટલે આપણને એક્સ વાયની ક્રમિક જોડ મળે, એની અંદર પહેલો ઘટક તો પહેલા ગણનો હોય અને બીજો ઘટક કયા ગણનો હોય, બીજા ગણનો હોય છે. બીજો કોન્સેપ્ટ કયો જોયો તો નોંધ આપણે દર્શાવી હતી. હા, એ નોંધની અંદર પહેલો ટોપિક આપણે દર્શાવ્યો હતો કે a ક્રોસ b આપેલા હોય તો કે એ ખાલી ગણ ક્યારે હોઈ શકે, તો આપણે શું વાત કરી હતી કે a અને b ગણ હોય તો એની અંદરથી કોઈ પણ એક ગણ કેવો હોય, ખાલી ગણ હોય, તો a ક્રોસ b પણ કેવો થાય, ખાલી ગણ થાય. એ જ રીતે અનંત ગણનો કોન્સેપ્ટ પણ આપણે દર્શાવી દીધો હતો. a ક્રોસ b અનંત ગણ ક્યારે મળે, તો a ક્રોસ b માંથી કોઈ પણ એક ગણ કેવો હોય, અનંત ગણ હોય, તો a ક્રોસ b પણ કેવા થાય, અનંત ગણ થાય. સાથે સાથે ત્રીજો ટોપિક આપણે દર્શાવ્યો તો કયો, સાહેબ કે a ક્રોસ b આપણે શોધીએ છીએ તો એના કુલ ઘટકોની સંખ્યા કઈ મળે, તો આપણે કયો ટોપિક શીખ્યા હતા એની અંદર, નંબર ઓફ a ક્રોસ b બરાબર કેટલા થયા હતા, નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b, એટલે કે સાદો ગુણાકાર આપણે ઘટકોનું દર્શાવી શકીએ છીએ. પછી કોન્સેપ્ટ આપણે કયો શીખ્યા હતા, તો કે a ક્રોસ a પોતે જ પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ કર્યો. પછી કે a ક્રોસ b ક્રોસ c ત્રણ ગણોનો ક્રોસ પ્રોડક્ટ કર્યો. અને છેલ્લે કયો ફાઇનલ ટચ આપણે બે ક્રમિક જોડની સમાનતાવાળો આપેલો હતો. બે ક્રમિક જોડ સમાન ક્યારે કહેવાય, તો બંને ક્રમિક જોડનો પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ કેવો હોય, સમાન હોય, તો બંને ક્રમિક જોડ કેવી કહેવાય, સમાન કહેવાય. એવો સરખામણીનો ટોપિક આપણે જોયો હતો. ચલો ત્યારે આજનું સોલ્યુશન આપણે શું કરી દઈએ, સ્ટાર્ટ કરી દઈએ. આપણે પહેલો છે એ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જે આપણા કોન્સેપ્ટ શીખ્યા હતા એ પ્રમાણે જ આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરશું, જેથી આપણને કોન્સેપ્ટ પણ આવડી જાય અને સાથે સાથે સોલ્યુશન પણ થઈ જાય. ચલો ત્યારે g ઇઝ ઇક્વલ ટુ 7 and 8 ઘટક ધરાવતો ગણ છે, h 5 4 2 ઘટક ધરાવતો ગણ છે, તો g ક્રોસ h અને h ક્રોસ g મેળવો. કે ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે શું જાણીએ છીએ, કાર્ટેશિયન ગુણાકાર કહેવાય છે. તો g ક્રોસ h આપણને શોધવાની વાત કરી છે. તો ત્રીજાનો પહેલો પ્રશ્ન, g ક્રોસ h, g આપણને કેટલો આપ્યો છે, 7 અને 8, ક્રોસ h, h બરાબર કેટલા આપેલા છે, 5 4 and 2, બરાબર કરીને શું વાત કરી હતી, કાર્ટેશિયન ગુણાકારની અંદર પહેલો ઘટક બધા સાથે જોડ બનાવી દો, તો અહીંયા 7, 7 ની સાથે 5, 7 ની સાથે 4, 7 ની સાથે કેટલા, 2, 7 નો વારો કમ્પ્લીટ. હવે એ જ રીતે 8 નો વારો લો, 8 ની સાથે 5, 8 ની સાથે 4 એન્ડ 8 ની સાથે કેટલા, 2. તો આ શું દર્શાવે છે, g અને h એનો કાર્ટેશિયન ગુણાકાર દર્શાવે છે. અને ઓલરેડી આપણે શીખી ગયા છીએ ઘટકોની સંખ્યા કેટલી થાય તે. અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે, 2, અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે 3, 2 તરી કેટલા થાય
6 તો 6 ઘટકો આપણને મળવા જોઈએ. કમ્પ્લીટ. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. બીજો છે H ક્રોસ G. H ક્રોસ G. હવે ક્રમ બદલાયો તો એનો અર્થ એવો દર્શાવે છે કે ક્રમિક જોડ છે એના ઘટકોના સ્થાન પણ બદલાશે. આ ખાસ નોંધ રાખવાની. તો કે 5, 4 and 2 ક્રોસ G ના ઘટકો 7 and 8 આપેલા છે. ચલો ત્યારે પહેલો ઘટક કયો? 5. 5 ની સાથે જોડ બનાવી દો. તો 5 ની સાથે 7 and 5 ની સાથે 8. 5 નો વારો કમ્પ્લીટ. 4 નો વારો લઈ લો. 4 ની સાથે 7 and 4 ની સાથે 8 and 2 તો 2 ની સાથે 7 and 2 ની સાથે 8. તો આ H અને G એનો કાર્ટેશિયન ગુણાકાર દર્શાવે છે. જોઈ શકો છો અહીંયા ઘટકોની સંખ્યા 3, અહીંયા કેટલા છે? 2. 3 દુ કેટલા થવા જોઈએ? 6. તો 6 ક્રમિક જોડ આપણને મળવી જોઈએ. કમ્પ્લીટ. ઓકે. તો ત્રીજો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે ચોથો પ્રશ્ન છે જેની અંદર ક્રમિક જોડ છે એ આપણે શોધતા તો શીખી ગયા, પણ એના આધારે આપણને શું આપ્યું છે કે સત્ય છે કે અસત્ય દર્શાવો. તો સત્ય અને અસત્ય પ્રકારનો જવાબ આપણે આપવાનો છે. અહીંયા વાત કરી દીધી કે P ના ઘટકો Mn આપેલા હોય, Q ના ઘટકો Nm આપેલા હોય, તો કે P ક્રોસ Q બરાબર કે આપણને કેટલો મળે છે ઘટકો? તો Mn ની ક્રમિક જોડ અને Nm ની ક્રમિક જોડ મળે છે. એવું હોઈ શકે? સાહેબ કે ના. કેમ? સાહેબ આપણે શું જાણીએ છીએ કે અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે? 2. અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે? 2. તો 2 ગુણ્યા 2 તો કેટલા થશે? 4 ઘટકો મળવા જોઈએ. અને અહીંયા સલાઈ કેટલા આપેલા છે? 2 આપેલા છે. તો ઘટકોની સંખ્યાના આધારે પણ આપણે કહી શકીએ કે આ જે પ્રશ્ન આપેલો છે કેવો છે? ખોટો. આ વિધાન કેવું છે? અસત્ય છે. કન્ફર્મ? ઓકે. તો આપણે શું કહી શકીએ? જોઈ લો પહેલા પ્રશ્નનો જવાબ. ચોથો છે એનો પહેલો પ્રશ્ન. તો P Mn આપેલા છે એન્ડ Q Nm આપેલા હોય તો નંબર ઓફ P is equal to 2 and number of Q is equal to 2. માટે નંબર ઓફ P ક્રોસ Q કેટલા થવા જોઈએ? તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 4 થાય. પરંતુ અહીંયા નંબર ઓફ P ક્રોસ Q બરાબર કેટલા આપેલા છે આપણને? 2 આપેલા છે. બંને સમાન છે? ના. તો માટે વિધાન કેવું છે? અસત્ય છે. કમ્પ્લીટ. ઓકે. બીજો પ્રશ્ન જોઈ લઈએ. જો કે AB does not equal 5. અરે સાહેબ કે આ તો આપણે બોલે એવું જ છે કે x belongs to A અને y belongs to B. આ પણ આપણે બોલ્યા હતા. તેવી તમામ ક્રમિક જોડ XY ના ગણને A અને B નું શું કહેવાય? કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. આ તો આપણી શું છે? વ્યાખ્યા છે કે સાહેબ. તો કે જો x belongs to A અને y belongs to B હોય એને સંગત તમામ ક્રમિક જોડ XY મળે તો એને કેપિટલ A અને B નું શું કહેવાય? કાર્ટેશિયન ગુણાકાર કહે છે. આ વિધાન પૂછવાની જરૂર છે? આ તો આપણી વ્યાખ્યા છે કાર્ટેશિયન ગુણાકારની. તો સાચું છે કે ખોટું? સાચું છે. માટે વિધાન કેવું છે? સત્ય છે. કમ્પ્લીટ. ઓકે. ત્રીજો પ્રશ્ન. કેપિટલ A 1 2 ઘટક આપેલો છે, B 3 4 ઘટક આપેલા છે. તો કે A ક્રોસ અને કૌંસની અંદર આપેલું છે જૂથ B/5. તો કે આનો ક્રોસ પ્રોડક્ટ કેટલો થાય છે? ખાલી ગણ થાય છે. સાચું છે ખોટું? ચેક કરી દઈએ. ત્રીજો પ્રશ્ન એનો B/5. પહેલા B/5 દર્શાવી દો. B આપણી પાસે કેટલા છે? 3 and 4 અને છેદ 5. 5 એટલે શું કહેવાય? ખાલી ગણ કહે છે. માટે બંનેનો છેદગણ કેટલો થાય? તો આપણે જાણીએ ખાલી ગણ જ થાય. શું થાય? ખાલી ગણ. માટે A ક્રોસ B/5 બરાબર શું થાય? તો A આપણી પાસે કેટલા છે? 1 2 અને ક્રોસ આનો જવાબ તો આપણને કેટલો મળ્યો છે? ખાલી ગણ.
અને આપણે શું શીખી ગયા થિયરીની અંદર? કોઈ પણ એક ગણ કેવો હોય? ખાલી ગણ હોય તો એનો કાર્ટેશિયન ગુણાકાર પણ કેવો થાય? ખાલી ગણ થાય. જાણીએ છીએ કે નથી જાણતા? જાણીએ જ છીએ. તો વિધાન સાચું છે ખોટું? સાચું છે કે કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આપણો નેક્સ્ટ પ્રશ્ન કોના આધારિત છે? તો A ક્રોસ B છે, એના ઘટકો આપણે શોધતા શીખી ગયા. નંબર ઓફ A ક્રોસ B બરાબર કેટલા થાય? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. અને બીજો કોન્સેપ્ટ હતો કે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર કરો. તો આપણે A ક્રોસ B તો શોધ્યા હતા, સાથે સાથે રિવર્સ પ્રોસેસ કઈ આપી હતી કે જે ક્રમિક જોડ આપેલી હોય એનો પ્રથમ ઘટક એ પહેલા ગણનો હોય અને બીજો ઘટક એ કયા ગણનો હોય? બીજા ગણનો હોય. જોયું તો કે નતું જોયું? હા. ચલો ત્યારે એ કોન્સેપ્ટ આધારિત અહીંયા પ્રશ્નો લઈ લીધા છે. બીજા નંબરનો પ્રશ્ન આપણને આપી દીધો છે, ગણ એ માં 3 ઘટકો હોય. ઘટકોની સંખ્યા આપણને આપી છે. નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3 આપેલા હોય. અને ગણ B છે એમાં 3, 4 અને 5 ઘટકો આપેલા હોય. એટલે કે નંબર ઓફ B પણ કેટલા આપેલા છે? 3 જ ઘટકો છે. તો કે નંબર ઓફ A ક્રોસ B શોધો. એનો અર્થ કે A અને B ના કાર્ટેશિયન ગુણાકારના ઘટકોની સંખ્યા શોધો. ગુજરાતી પણ લખી શકે છે અને આ રીતે સાંકેતિક પણ આપી શકે છે. તો નંબર ઓફ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. આમ તો ડાયરેક્ટ આપણને આવડે જ છે, પણ પદ્ધતિસર આપણે જોઈ લઈએ તો કેટલા થશે? 3 ગુણ્યા 3 બરાબર કેટલા થાય સાહેબ? કે 9 થાય. આપણો જવાબ કમ્પ્લીટ. ઓકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. 6થા નંબરની અંદર રિવર્સ પ્રોસેસ વાળો ટોપિક છે. A ક્રોસ B આપણને આ પ્રમાણે ક્રમિક જોડ આપેલી હોય તો કે કેપિટલ A અને કેપિટલ B બંને ગણ શોધો. આપણે શું જાણીએ છીએ કે હંમેશા ક્રમિક જોડ જે આપેલી હોય એનો પ્રથમ ઘટક એ પ્રથમ ગણનો હોઈ શકે અને બીજો ઘટક એ બીજા ગણનો હોઈ શકે. તો આપણે 6થા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. અહીં આપણને A ક્રોસ B કેટલા આપેલા છે? તો કે A ની સાથે X, A ની સાથે Y, B ની સાથે X એન્ડ B ની સાથે Y આપેલા છે. આપણે વાત કરી મુજબ પહેલો ગણ કયો છે? કેપિટલ A. તો હંમેશા પહેલા ઘટકો જે આવશે એ કોના હોય? પ્રથમ ગણના હોય. એટલે કે A એન્ડ X બિલોંગ્સ ટુ A ક્રોસ B છે, માટે પ્રથમ ઘટક એ કોનો થાય? તો A બિલોંગ્સ ટુ કેપિટલ A થાય એન્ડ બીજો ઘટક X, તો X બિલોંગ્સ ટુ કેવા થાય? કેપિટલ B થાય. એ જ રીતે AY, તો AY બિલોંગ્સ ટુ કેવા છે? A ક્રોસ B છે, માટે A બિલોંગ્સ ટુ કેવા થાય? કેપિટલ A એન્ડ Y બિલોંગ્સ ટુ કેવા થાય? કેપિટલ B થાય. કોન્સેપ્ટ આપણે જોઈ લીધું છે. હવે કે BX, તો BX બિલોંગ્સ ટુ A ક્રોસ B છે, માટે કે B બિલોંગ્સ ટુ કેપિટલ A એન્ડ X બિલોંગ્સ ટુ કેવા કહેવાય? કેપિટલ B. ઓકે. એ જ રીતે BY માટે બિલોંગ્સ ટુ A ક્રોસ B, માટે શું કહી શકાય? B બિલોંગ્સ ટુ કેપિટલ A એન્ડ Y બિલોંગ્સ ટુ કેપિટલ B. તો આથી ગણ A ના ઘટકો આ થયા અને ગણ B ના ઘટકો આ થયા. માટે કેપિટલ A કયા ઘટકો દર્શાવે છે? તો જોઈ શકો A એન્ડ B માત્ર 2 જ ઘટકો. સેમ પ્રોસેસ અહીં જોઈ શકો છો. કયા છે B ના ઘટકો? તો X અને બીજો કયો છે? Y. તો માટે ગણ A B ઘટકો ધરાવે છે અને B કયા ધરાવે છે? XY ઘટકો ધરાવે છે. ચલો ત્યારે નેક્સ્ટ ટોપિક. 9મા એક્ઝામ્પલની અંદર શું કહે છે? નંબર ઓફ A બરાબર આપણને 3 આપેલા હોય, એટલે કે A ના ઘટકોની સંખ્યા કેટલી હોય? 3 હોય. B ના ઘટકોની સંખ્યા કેટલી આપેલી છે? 2 આપેલી હોય. અને ભિન્ન ઘટકો XYZ માટેની વાત કરવાની છે. તો કે આ X1, Y2 અને Z1 એ A ક્રોસ B ની ક્રમિક જોડ આપણને આપેલી હોય. એના ઘટકો હોય
તો કે ગણ એ અને ગણ બી શોધો. પાછી પ્રોસેસ આપણી આની જ રિવર્સ પ્રોસેસ દર્શાવવાની છે. 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈ લો. અહીં આપણને કહી દીધું છે નંબર ઓફ એ બરાબર કેટલા છે 3, નંબર ઓફ બી બરાબર આપણને કેટલા આપેલા છે 2 આપેલા છે. ક્રમિક જોડ આપેલી છે x અને 1. કોની ક્રમિક જોડ છે આપણને કહી દીધું છે a ક્રોસ b, તો બિલોંગ્સ ટુ a ક્રોસ b છે. આપણે બે હાલ જ વાત કરી દીધી, પ્રથમ ઘટક હંમેશા પ્રથમ ગણનો, બીજો ઘટક હંમેશા બીજા ગણનો. માટે શું કહી શકાય કે x બિલોંગ્સ ટુ કેપિટલ A એન્ડ 1 બિલોંગ્સ ટુ કેવા કહેવાય કેપિટલ B. એ જ રીતે y2 આપેલા છે તો y એન્ડ 2 એની ક્રમિક જોડ બિલોંગ્સ ટુ A ક્રોસ B કહેવાય. આથી પ્રથમ ઘટક y બિલોંગ્સ ટુ કેવા કેપિટલ A એન્ડ 2 બિલોંગ્સ ટુ કેવા કેપિટલ B કહેવાય. એ જ રીતે z1 આપેલો છે તો z અને 1 ની ક્રમિક જોડ બિલોંગ્સ ટુ કેવા છે A ક્રોસ B, માટે z બિલોંગ્સ ટુ A એન્ડ 1 બિલોંગ્સ ટુ કેવા કહેવાય B કહેવાય. માટે તમે જોઈ શકો છો કેપિટલ A ના સભ્યો કયા થાય તો A ના સભ્યો x, y એન્ડ z એન્ડ B ના સભ્યો કયા થાય 1, 2 એન્ડ 1. 1 ફરીવાર દર્શાવવાનો ના, તો આપણો માગેલ જવાબ A x, y, z દર્શાવે છે અને B ના ઘટકો કયા છે 1, 2 છે. તો આપણે શું કર્યું, જે કાર્ટેશિયન ગુણાકાર હતો એ કાર્ટેશિયન ગુણાકારના ઘટકોની સંખ્યા આધારિત અને એની રિવર્સ પ્રોસેસ પ્રથમ ઘટકે પહેલા ગણનો અને બીજો ઘટકે બીજા ગણનો, એ કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો કમ્પ્લીટ કરી દીધા. ચલો ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન. 10માની અંદર શું કહે છે આપણને, જો કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ A ના ઘટકોની સંખ્યા આપણને કેટલી આપેલી હોય 9 આપેલી હોય. A ક્રોસ A ના ઘટકોની સંખ્યા નંબર ઓફ A ક્રોસ A બરાબર કેટલા આપેલા છે 9 આપેલા હોય. તેમાંના બે ઘટકો આપણને -1, 0 અને 0, 1 ની ક્રમિક જોડ આપેલી હોય. તો કે કેપિટલ A ગણ છે એ શોધો. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે A ક્રોસ A છે એના બાકીના ઘટકો કયા થાય એ પણ દર્શાવો કે. તો પહેલો પ્રશ્ન આપણે કેપિટલ A નો આપી દઈએ, એના જવાબ કયો થાય છે એ જોઈ લઈએ. તો આપણને વાત કરી દીધી છે નંબર ઓફ A ક્રોસ A બરાબર કેટલા 9 છે. માટે આપણે શું જાણીએ છીએ કે આપણે જાણીએ નંબર ઓફ A ક્રોસ A એટલે શું કહેવાય નંબર ઓફ A આખાનો શું કહેવાય સ્ક્વેર. કોન્સેપ્ટ આપણે જોઈ લીધો છે. અને 9 છે કોનો વર્ગ કહેવાય 3 નો સ્ક્વેર કહેવાય. માટે નંબર ઓફ A બરાબર કેટલા થઈ ગયા કે 3 ઘટકો હોવા જોઈએ. કમ્પ્લીટ. ઓકે, નંબર ઓફ A બરાબર 3 ઘટકો હોય તો એના આધારે આપણે ક્રમિક જોડ આપેલી છે. પાછી શરત જોઈ લઈએ ત્યારે શું કહ્યું છે -1, 0, તો -1 એન્ડ 0 કોનો સભ્ય છે તો કે A ક્રોસ A નો સભ્ય છે. અને આપણે કોન્સેપ્ટ કયો શીખી ગયા, પહેલો ઘટક એ પહેલા ગણનો, બીજો ઘટક એ બીજા ગણનો. તો અહીંયા જોઈ શકો છો -1 એ પ્રથમ ઘટક અને 0 એ અહીંયા બીજો ઘટક. આથી -1 બિલોંગ્સ ટુ કેપિટલ A અને 0 પણ કોની અંદર જ છે કેપિટલ A નું સભ્ય છે. ચલો પહેલી ક્રમિક જોડ કમ્પ્લીટ થઈ ગઈ. બીજી ક્રમિક જોડ કઈ આપેલી છે 0, 1, તો 0 એન્ડ 1 બિલોંગ્સ ટુ કેવા છે A ક્રોસ A, એટલે કે 0 બિલોંગ્સ ટુ A એન્ડ ઓલ્સો 1 બિલોંગ્સ ટુ A. સભ્યો કેપિટલ A ના અહીંયાથી જોઈ શકાય છે. માટે કેપિટલ A બરાબર કેટલા થયા તો -1, 0 એન્ડ કેટલા +1. તો કેપિટલ A ના સભ્યોની સંખ્યા કેટલી છે 3. તો માટે કેપિટલ A બરાબર આપણને આટલું દર્શાવે છે. હવે કે કેપિટલ A બરાબર કે -1, 0, 1 હોય તો કે A ક્રોસ A ના બાકીના ઘટકો શોધો. એનો અર્થ કે આ બંને ક્રમિક જોડ છે એના સિવાયના ઘટકો કયા હશે એ જોવાના છે. ચલો એ જોઈ લઈએ. A ક્રોસ A -1, 0, 1 ક્રોસ -1, 0 એન્ડ 1. માટે પ્રથમ ઘટક ની જોડ બનાવી દો બરાબર કરીને -1, -1 -1 એ 0
એન્ડ -1 એ કેટલા +1 -1 એનો 3 સાથે જોડ બનાવી દીધી. હવે 0 નો વારો લઈ લો માટે 0 એ -1 0 એ 0 એન્ડ 0 એ +1. હવે 1 નો વારો લઈ લો તો 1 એ -1 1 ની 0 સાથે એન્ડ 1 ની 1 સાથેની જોડ. આ ટોટલ ઘટકો આપણને મળે, પરંતુ આપણે કયા ઘટકો લેવાના છે તો કે બાકીના ઘટકોની વાત કરી છે. બાકીના ઘટકો આપણે દર્શાવી દઈએ. -10 છે તો -10 અહીંયા દેખાય છે તો કે હા -10 આ દર્શાવે છે. 01 તો 01 દર્શાવે છે તો કે 01 અહીંયા છે. તો બાકીના ઘટકો કયા થાય તો માટે બાકીના ઘટકો આપણને ગણ નથી માંગ્યો, માત્ર ઘટકો માંગે છે એટલે છગડીયા કૌંસમાં દર્શાવવાના નહીં. તો કયો થાય તો -1 -1 -1 +1 0 and -1 0 and 0 1 -1 1 0 and 1 1 આ ઘટકો થાય. આપણો પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, હવે પાંચમો પ્રશ્ન આપણને વાત કરી છે કે a બરાબર -1 અને 1 ઘટક હોય તો a ક્રોસ a શોધો. 3 કાર્ટેજીય ગુણાકાર આપણે શોધવાના છે પોતાની સાથે જ. ચલો ત્યારે જોઈ લઈએ. પાંચમો પ્રશ્ન a ક્રોસ a -1 1 ક્રોસ -1 1 એન્ડ ક્રોસ -1 and 1. જોડ ઓલરેડી આપણે બનાવતા શીખી ગયા છીએ. પહેલા ગણ માટે દર્શાવી દઈએ. પહેલા -1 માટે -1 માટે આ જોડ બનાવશે પહેલા તો -1 and +1 અને આની સાથે કયા ઘટકો જોડાશે -1 અને +1 તો અહીંયા -1 અને અહીંયા કયા આવશે +1 આવશે. એ જ રીતે -1 અને અહીંયા કયા આવશે +1 આવશે. તો -1 છે એનો વારો આપણે કમ્પ્લીટ કરી દીધો. ખાસ નોંધ રાખજો, પહેલો ઘટક એક જ લેવાનો, બીજા ઘટકમાં એરિયા બધા જ ઘટકો હોય એ એની સાથે જોડી દેવાના. પછી ત્રીજો ટોપિક આવે ત્રીજા ગણ માટે, તો પોતાના પર્સનલ ઘટક માટે ત્રીજો ગણ, પર્સનલ ઘટક માટે ત્રીજો ગણ, પર્સનલ ઘટક માટે ત્રીજો ગણ, એવી રીતે દર્શાવવાનું. આવો થિયરીની અંદર પણ કોન્સેપ્ટ આપણે લઈ લીધો છે. હા, તો અહીંયા પણ ફરીવાર થઈ ગયો એટલે કે રિવિઝન પાક્કું થઈ ગયું છે. હવે ભૂલ પડવી જોઈએ નહીં. ચલો ત્યારે, તો -1 સાથેની જોડ આપણને મળી ગઈ. એવી રીતે +1 સાથે પણ આપણે જોડી દેવાના છે. તો માટે a ક્રોસ a -1 and -1 અહીંયા કમ્પ્લીટ. હવે અહીંયા આવતા રહો -1 and +1 અહીંયાથી આ કમ્પ્લીટ, અહીંયાથી આ કમ્પ્લીટ. હવે આની વારી આવી, જોઈ લો ત્યારે -1 +1 and -1 પછી અહીંયા -1 +1 and +1. આ -1 છે એનો વારો કમ્પ્લીટ થયો. હવે જ્યાં -1 દર્શાવે છે ત્યાં આગળ કેટલા લખવાના છે? માત્ર +1 જ દર્શાવવાના છે. બાકીના ઘટકો બીજા છે અને ત્રીજા ક્રમના છે એના એ જ આવવાના છે. ઓકે, જોઈ લઈએ ત્યારે. આથી -1 જ્યાં પ્રથમ ઘટક હતો ત્યાં કયો દર્શાવી દેવાનો આપણે? +1. તો 1 -1 -1 1 -1 +1 1 1 and -1 1 1 and 1. તો a ક્રોસ a એના ઘટકો આપણને આ મળે છે. અને ઓબ્ઝર્વેશન કરી શકો છો, 2 દુ 4 અને 4 દુ કેટલા થાય? 8. 4 4 દુ કેટલા? 8 ઘટકો. કમ્પ્લીટ. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ આપણે. હવે પહેલા આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ, પછી છેલ્લો કોન્સેપ્ટ. કમ્પ્લીટ. જોઈ લઈએ ત્યારે. અહીંયા બે ક્રમિક જોડ આપણને કેવી આપેલી છે? સમાન આપેલી છે. તો કે x અને y ની કિંમત શોધો.
x/3 + 1 y - 2/3 બરાબર 5/3 એન્ડ 1/3 આપેલા છે. બંને ક્રમિક જોડ સમાન ક્યારે હોય? આપણે શું વાત કરી હતી? પ્રથમ ઘટક એ પ્રથમ ઘટક સાથે અને બીજો ઘટક એ બીજા ઘટક સાથે સમાન મૂલ્ય દર્શાવે, એટલે કે સમાન ઘટકો હોય તો જ બંને ક્રમિક જોડ કેવી કહેવાય? સમાન કહેવાય. તો આપણે શું કરીએ? સરખામણી કરી દો. માટે x/3 + 1 = 5/3 માટે પ્લસ આપી દો તો x + 3/3 બરાબર 5/3. 3 × 3 તો માટે +3 છે, આ સાઈડ આવશે તો માઇનસ, માટે x બરાબર 5 માંથી 3 જાય તો કેટલું મૂલ્ય મળે? તો 2 મૂલ્ય મળે. તો x બરાબર આપણને પાસે કેટલા મળી ગયા? 2. ચલો ત્યારે બીજા ઘટકની સરખામણી કરી દો. y - 2/3 બરાબર 1/3 કમ્પ્લીટ. માઇનસ 2/3 છે, જમણી બાજુ મોકલી દો તો y = 2/3 પ્લસ 1/3 પ્લસ આ બંનેનો કેટલો છે? સેમ, માટે y = 2 + 1 બાય કેટલા? 3. ઓબ્ઝર્વેશન કરી શકો છો 3/3 કેટલા થાય? 1, માટે y બરાબર કેટલા મળી ગયા? 1. આથી x બરાબર 2 એન્ડ y બરાબર કેટલા થાય? 1 થાય, જેમાં આગળ પ્રશ્નનો જવાબ છે. હવે 7મો પ્રશ્ન આપણને ચકાસણી કરવાની વાત કરે છે. કાર્ટેશિયન ગુણાકાર છે એ છેદ સાથે. કાર્ટેશિયન ગુણાકારના ઉપગણો કયા છે? એ કોન્સેપ્ટ હવે 7મા અને 8માની અંદર જોવાનો છે. જોઈ લે ત્યારે અહીંયા 7માની અંદર આપણને કીધું છે કે a 1 2 હોય, b 1 2 3 4 હોય, c 5 6 હોય અને d 5 6 7 8 આપેલા હોય. તો કે a × b/c શોધો અને a આના વિભાજન બરાબર થાય છે. એટલે ક્રોસનું વિભાજન કોના ઉપર કર્યું છે? છેદ ઉપર. કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખજો, આપણે ક્રોસનું વિભાજન છેદ પર પણ કરી શકીએ છીએ. કમ્પ્લીટ. જોઈ લઈએ ત્યારે તો પહેલા 7માની અંદર આપણે જરૂર શું પડે છે તે તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. પહેલા b/c ની જરૂર છે, તો આપણે b/c શોધી લઈએ. b/c તો b એન્ડ આ c બંનેનું છેદગણ શોધો. b/c સાહેબ કે 1 2 3 4 અને 5 6 આપે છે, છેદગણ મળતો નથી. કમ્પ્લીટ. મજા પડી ગઈ ક્યાં? તો કે તો a × b/c પણ કેટલું મળશે? ખાલી ગણ મળશે. શા માટે? આપણે શું કોન્સેપ્ટ શીખી ગયા હતા કે બંને કાર્ટેશિયન ગુણાકારોની અંદર કે કોઈ પણ એક ગણ, બંનેમાંથી કોઈ પણ એક ગણ ખાલી ગણ હોય તો કાર્ટેશિયન ગુણાકાર કેટલો થાય? ખાલી ગણ થાય. થઈ ગયું? ઓકે. ચલો ત્યારે હવે કે ડાબી બાજુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. જમણી બાજુ કઈ જરૂર છે? a × b. તો a × b ની વાત કરીએ. 1 2 × b બરાબર કેટલા આપેલા છે આપણને? 1 2 3 એન્ડ 4. ક્રમિક જોડ આપણને દર્શાવતા ફાવે જ છે. ચલો ત્યારે પહેલી વારી 1 ની, તો 1 ની સાથે 1 1 2 1 3 એન્ડ 1 4. 2 નો વારો લઈ લો હવે. 2 1 2 2 2 3 એન્ડ 2 4. આપણને ક્રમિક જોડ મળે છે. પછી જોઈ શકો છો a × c ની જરૂર છે, માટે a × c કમ્પ્લીટ બરાબર a ના ઘટકો 1 એન્ડ 2 ક્રોસ c ના ઘટકો c કેટલા છે? તો 5 એન્ડ 6. પહેલો 1 નો વારો લઈ લો. 1 ની સાથે 5, 1 ની સાથે 6. 2 નો વારો, 2 ની સાથે 5 એન્ડ 2 ની સાથે 6. હવે બંનેનો શું માંગ્યો છે જમણી બાજુ? છેદગણ. તો a × b છેદ a × c બરાબર. ઓબ્ઝર્વેશન કરી શકો છો.
અહીંયા 1 ની સાથે કયા ઘટકો જોડાયેલા છે? 1 2 3 4. બીજો ઘટક 1 2 3 4 છે. અહીંયા પ્રથમ ઘટક છે એ હંમેશા કોનો રહેવાનો? કેપિટલ એ. બંનેમાં સામાન્ય છે. પરંતુ બીજો ઘટક બી અને સી છે એ તો કેવા છે? અલગ અલગ. ઓલરેડી આપણે જોઈ લીધું છે. બી છેદ સી કેવા છે? 5. તો હંમેશા ધ્યાન રાખવાનું એની ક્રમિક જોડ પણ કેવી મળે? અલગ જ મળે. કમ્પ્લીટ. જોઈ શકો છો પ્રથમ ઘટક 1 અને 2 તો છે જ, પરંતુ 5 6 અહીંયા ક્યાં દેખાય છે? અહીંયા ક્યાં દેખાય છે? ના સાહેબ, કે નથી દેખાતું. તો અહીંયા કેટલા દર્શાવી દઉં? ખાલી ગણ. તો માટે આપણે કહી શકીએ પરિણામ નંબર 1 અને અહીંયા પરિણામ નંબર કેટલો આપી દઈએ? 2. માટે 1 અને 2 કેવા મળે છે? સમાન મળે છે. આથી કહી શકાય કે આ ચકાસણી કેવી છે? સત્ય છે. કમ્પ્લીટ. ચલો ત્યારે બીજી ચકાસણી જોઈ લઈએ. હવે બીજી ચકાસણીની અંદર A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે એવું દર્શાવવાનું છે. તો પહેલા આપણે શું શોધી લઈએ? A ક્રોસ C. તો A ક્રોસ C એના ઘટકો આપણને કયા આપે છે? 1 2. C ના ઘટકો કયા આપેલા છે? 5 6. કમ્પ્લીટ. ચલો ત્યારે જોડ બનાવી દો. પહેલા 1 નો વારો લઈ લો. 1 ની સાથે 5, 1 ની સાથે 6, 2 ની સાથે 5 and 2 ની સાથે 6. હવે B ક્રોસ D શોધવાનો છે. તો B ક્રોસ D, B ના ઘટકો કયા છે? તો B ના ઘટકો 1 2 3 4 ક્રોસ D, D ના ઘટકો કયા છે? 5 6 7 and 8 છે. હા સાહેબ કે 4 ઘટકો, અહીંયા 4 ઘટકો, ચોખ્ખું ચોખ્ખું કેટલા? 16 ઘટકો આપણે શોધવાના છે. ચલો ખાસ નોંધ રાખજો, વ્યવસ્થિતપણે ધ્યાન પણ રાખજો. ચલો ત્યારે પહેલી વારી કોની લઈ લઈએ? 1 ની. તો 1 ની સાથે 5 6 7 and 8 ની જોડ બની ગઈ. ચલો 2 નો વારો લઈ લઈએ. 2 5 6 7 and 8 ની જોડ બની ગઈ. 3 નો વારો 5 6 7 and 8. હવે 4 નો વારો 5 6 7 and 8. ઓબ્ઝર્વેશન હવે કરી શકો છો તમે. આપણે શું દર્શાવવાનું છે? ઉપગણ દર્શાવવાનું છે. તો A ક્રોસ B છે એના આપણે શું દર્શાવવાનું છે? ઉપગણ દર્શાવવાનું છે. તો A ક્રોસ C છે એના બધા જ ઘટકો જોઈ શકો છો. 1 5 1 6. તો 1 5 1 6, 2 5 2 6, તો 2 5 and 2 6 મળે જ છે. તો આ બધા જ ઘટકો આની અંદર સમાયેલા છે. હા સમાયેલા છે. ગણની સરખામણી ગણ સાથે કરવાની છે. હા કરવાની છે. તો ગણની સરખામણી ગણ સાથે હોય ને બધા જ ઘટકો સમાયેલા હોય તો આપણે શું કહી શકીએ? A ક્રોસ C સબસેટ B ક્રોસ D, જે માગેલ ચકાસણી દર્શાવે છે. તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. ચલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન આપણું સ્વાધ્યાય પછી શું કરીએ? કમ્પ્લીટ કરી દઈશું. 8માની અંદર કેપિટલ A 1 અને 2 આપેલા હોય, B 3 4 આપેલા હોય, તો કે A ક્રોસ B શોધો. સાથે સાથે એના ઉપગણોની સંખ્યા કેટલી મળશે એ શોધો. અને સાથે સાથે આપણને શું કીધું છે? યાદીની રીતે પણ દર્શાવો. ચલો ત્યારે જોઈ લઈએ પ્રશ્ન એ રહ્યો. 8મા પ્રશ્ન છે એના પહેલા બે પ્રશ્નો આપણે જવાબ આપી દઈએ. પહેલો A ક્રોસ B શોધો. તો A ક્રોસ B 1 2 3 4. તો ઘટકોની જોડ પહેલો 1 નો વારો 1 3 1 4 2 3 and 2 4. કમ્પ્લીટ. ઓકે. ચલો પહેલા પ્રશ્નનો જવાબ આપણો કમ્પ્લીટ થઈ ગયો. બીજો પ્રશ્ન શું પૂછે છે? A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી મળશે? ઉપગણોની સંખ્યા માંગી છે. તો માટે ઉપગણોની
સંખ્યા. ગણની અંદર આપણે જોઈ લીધું ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર કયું હતું? 2n પ્રકારનું હતું. કેટલું હતું? 2n. અહીંયા પણ એ જ ટોપિક આપણે જોવાનો છે. ઉપગણોની સંખ્યા જ્યારે પણ કે એટલે સૂત્ર આપણું એક જ 2n. n એટલે શું કહેવાય? ત્યાં આગળ આપણે જોઈ લીધું હતું. શું કહેવાય? ઘટકોની સંખ્યા. તો અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. તો માટે 2 ની કેટલી ઘાત? 4 ઘાત. માટે 16. આથી ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી હશે? 16 હશે. કયા? અને શોધ પણ આપણે શીખી ગયા છીએ. એ શોધેલા છે એ આપણે માત્ર દર્શાવવાના છે. યાદીની રીતે દર્શાવો. એટલે બધા જ ઘટકો આપણે દર્શાવવાના છે ગણની અંદર. ચલો જોઈ લઈએ ત્યારે. A ક્રોસ B ના ઉપગણો શોધવાના છે. આપણે A ક્રોસ B તો ઓલરેડી શોધી લીધું છે. કયો હતો? A ક્રોસ B. તો કે 1 ની સાથે 3, 1 ની સાથે 4, 2 ની સાથે 3 and 2 ની સાથે 4. આ પ્રમાણે શોધી લીધું છે. ઉપગણો કઈ રીતે દર્શાવવાના એ ઓલરેડી આપણે શીખી ગયા છે ગણ ચેપ્ટરની અંદર. તો પહેલો ઉપગણ કયો હોય? હંમેશા ખાલી ગણ. તો પહેલો ઉપગણ આપણે શું દર્શાવીશું? ખાલી ગણ દર્શાવીશું. તો ખાલી ગણ. હવે ઉપગણો માટે આપણે શું વાત કરી હતી? પહેલા એક એક ઘટકો દર્શાવવાના, પછી બે ઘટકો દર્શાવવાના, પછી 3 3, પછી કેટલા દર્શાવવાના? 4 4 દર્શાવવાના. ઓલરેડી આપણને પ્રોસેસ ખબર જ છે. અહીંયા પણ એ જ કરવાનું છે, પરંતુ એ ઘટક હતા એની જગ્યાએ અહીંયા શું છે? ક્રમિક જોડ આપેલી છે. માત્ર આટલો ફેર છે. જોઈ લઈએ ત્યારે. પહેલા એક એક ની વારી કરી દઈએ. તો એક એક માટે આપણે 1 and 3, પછી 1 4, પછી 2 3, 2 4. એક એક ની વારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે બબ્બે ની વારી લઈ લઈએ. ચલો ત્યારે બબ્બે ની વારી. પહેલા 1 3 ની વારી, એની સાથે 1 3 ની જોડ સાથે 1 4, 1 3 ની જોડ સાથે 2 3 and 1 3 ની જોડ સાથે 2 4. આ 1 3 છે એની સાથેની બબ્બેની જોડ કમ્પ્લીટ કરી. હવે એ જ રીતે 1 4 ની સાથે જોડ બનાવી દઈએ. તો 1 4 છે એની જોડ 2 3 સાથે, 1 4 ની જોડ 2 4 સાથે, 1 4 ની જોડ હવે 1 3 સાથે મળશે? ના સાહેબ, રિપીટ કરવાની છે નહીં. ઓલરેડી આવી ગઈ છે 1 3 અને 1 4, 1 3, 1 3 અને 1 4. હવે કે 1 4 છે એની જોડ 1 3 સાથે થશે? ના સાહેબ, 1 4 ની જોડ 1 3 સાથે ઓલરેડી આવી ગઈ છે. તો ફરીથી બનાવાય? ના બનાવાય. તો કમ્પ્લીટ. તો 1 4 નો વારો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે કોનો લઈએ? 2 3. તો 2 3 છે એની સાથે 2 4, એની ક્રમિક જોડ જોડાશે. બબ્બેની જોડ કેટલી થઈ? તો કે આટલી આપણને મળે છે. હવે કે બીજી કોઈ જોડ એવી ખરી કે બાકી રહી જતી હોય? ઓબ્ઝર્વેશન કરી શકો છો. તમે જોઈ શકો 2 4 છે એનો વારો આપણે લઈએ. તો 2 4 ની સાથે 1 3. તો 2 4 ની સાથે 1 3 આવી ગયા. 2 4 ની સાથે 1 4. 2 4 ની સાથે 1 4. તો કે આવી ગયા. 2 4 ની સાથે 2 3. 2 4 ની સાથે 2 3. કમ્પ્લીટ. ઓકે, ચલો ત્યારે. હવે બબ્બે છે એની જગ્યાએ 3 નો વારો લઈ લઈએ. 3 ની જોડ 1 3 1 4 અને 2 3. 1 3 1 4 and 2 3. 3 ની જોડ
હવે ત્રીજો ઘટક કયો 2 4 એડ કરી દો તો 1 3 1 4 એમના એમ દર્શાવો અને કેટલા દર્શાવી દો 2 4 તો આ જોડ થઈ 1 3 અને 1 4 માટેનો કોન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કર્યો હવે 1 4 ન લેતા કયો લઈએ 2 3 સાથે તો 1 3 2 3 એન્ડ 2 4 કમ્પ્લીટ તો 3 ની જોડ આપણને આટલી જ દર્શાવશે બીજી કોઈ દર્શાવવાની ના હવે કે છેલ્લો ઘટક કયો હોઈ શકે પોતે ગણ કયો તો 1 3 1 4 2 3 એન્ડ 2 4 ઉપગણોની સંખ્યા ટોટલ કેટલી દર્શાવી હતી આપણે 16 ઘટકો ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ ત્યારે કેટલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને કયો 15 એક ઘટક બાકી રહ્યો કયો બાકી રહ્યો જોઈ શકો છો તમે બી સી એન્ડ ડી વાળો માટે ખાસ ધ્યાન રાખવાનું 1 4 2 3 એન્ડ 2 4 કમ્પ્લીટ જોઈ શકો છો 16 ઘટકો કમ્પ્લીટ અહીંયા મેં એક ઘટક ઓલરેડી પહેલેથી જ બાકી રાખવાની કોશિશ કરી હતી શા માટે તમારો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થવો જોઈએ તમને યાદ રહેવું જોઈએ ના સાહેબે કે છેલ્લે ઘટક અહીંયા આ દર્શાવ્યો હતો કમ્પ્લીટ આવું શા કારણે કરવું પડ્યું આપણે શું ધ્યાન કોની અંદર આપતા હતા કે 1 3 છે એની કે 1 3 અને 1 4 લઈ લીધા અને 2 3 સાથે જોડ બનાવી દીધી અને 2 4 સાથે બનાવી દીધી પરંતુ કોઈએ એવું વિચાર્યું કે સાહેબ 1 3 છે એની સાથે તમે સી અને ડી તો દર્શાવી દીધા પરંતુ 1 4 છે એની સાથે પણ જોડ આ કન્ટિન્યુઅસ બને છે 3 3 ની ના એવું નથી વિચાર્યું સાહેબ લખતા હોય એટલે આપણે જોતા જ રહેવાનું કે કમ્પ્લીટ કંઈ વાંધો નહીં આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે અહીંયા સ્વાધ્યાય આપણું 2.1 કેવું થાય છે કમ્પ્લીટ થાય છે તો મળીશું ત્યારે નેક્સ્ટ ટોપિક સ્વાધ્યાય 2.2 છે એની થિયરી સાથે સંબંધ કોને કહેવાય અને સંબંધ છે એના કોન્સેપ્ટ કયા કયા આવશે એ ટોટલ બેઝથી આગળ જોઈશું તો ત્યાં સુધી જોતા રહો મેથ્સાણા ચલો આવજો